હે માનદ, ચંદ્રકિરણનો સ્પર્શ થવાથી રાત્રિએ કુમુદિનીને જેવું સુખ થાય છે તેવું તમારા ચરણના સ્પર્શથી મને સુખ થયું છે. હે સુંદર, ચંદ્રના કિરણરૂપી રસના પાનથી જેવી રીતે ચપળ ચકોરી જીવે છે તેવી રીતે તમારા સ્પર્શરૂપી અમૃતના પાનથી હું જીવું છું. તમારા ચરણમાં લીન થયેલી આ ભ્રમરીને તમે કર પલ્લવથી આલિંગન આપો અને અમૃતથી પૂર્ણ એવા તમારા હૃદય કમળમાં તેનું સ્થાપન કરો. એ પ્રમાણે કહીને જેમ કલ્પવૃક્ષ ઉપર મંજરી પડે તેવી રીતે ચપળ શ્યામ નેત્રવાળી તથા પુષ્પથી પણ કોમળ અંગવાળી તે અપ્સરા તેમના ઉર સ્થળ ઉપર પડી. પરસ્પર આસક્ત થયેલા ભ્રમર તથા તેની સ્ત્રી ભ્રમરી જેમ કમલિનીમાં પ્રવેશ કરે તેમ પુષ્પના કેસરા તથા પરાગથી પીળા થઈ ગયેલા પવને કંપાવેલી તે વનસ્થળીમાં વિલાસયુક્ત કાંતિવાળા તે દંપતીએ પ્રવેશ કર્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો નવસંગમન નામનો સર્ગ 7મો સમાપ્ત. સર્ગ 8મો. આ 8મા સર્ગમાં શુક્રાચાર્ય વિવિધ પ્રકારનું સ્વર્ગ સુખ ભોગવ્યા પછી પૃથ્વીમાં પડ્યા. ત્યાં વાસનાને લીધે તેમના કેટલાક જન્મ થયા તથા અંતે તપસ્વીપણું પ્રાપ્ત થયું એટલી કથા કહેવામાં આવશે. સ્વર્ગ સુખ ભોગવ્યા પછી કેટલાક જન્મ બાદ શુક્રાચાર્યનો તપસ્વી જન્મ. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે પોતાના પ્રિય ચિત્ત વિલાસથી ઘણો કાળ કલ્પિત સ્નેહ કરીને શુક્રાચાર્યને તે અપ્સરા સાથે સંતોષકારક સમાગમ થયો. મંદાર વૃક્ષની માળાને ધારણ કરનારી તથા અમૃતના આસવથી મદોન્મત્ત થયેલી તે અપ્સરા સાથે શુક્રાચાર્યે બીજા નિર્મળ ચંદ્રમાની જેમ વિહાર કર્યો. મદોન્મત્ત હંસ તથા સુવર્ણમય કમલિનીથી ભરેલા મંદાકિનીના કાંઠા ઉપર તેમણે ચારણો તથા કિન્નરો સાથે વિહાર કર્યો. પારિજાતની લતાભરી કુંજમાં વિલાસ કરતા તે શુક્રાચાર્યે ચંદ્રમાની કળાથી શીતળ શરીરવાળા દેવો સાથે રસાયણનું પાન કર્યું. ચૈત્રરથ નામના મનોરથ વનમાં લીલાને માટે લતા વડે કલ્પેલા હિંડોળામાં તેમણે વ્યગ્ર થયેલી વિદ્યાધરીઓના ગણ સાથે ચિરકાળ સુધી વિલાસ કર્યો. મંદરાચળ વડે જેમ સમુદ્રનું પરિભ્રમણ થયું હતું તેમ તેમણે પ્રમથ આદિ મહાદેવજીના ગણો સાથે નંદનવનમાં પરિભ્રમણ કર્યું. મદોન્મત્ત હાથી જેવી રીતે મેરુ પર્વતની ભૂમિમાં ભ્રમણ કરે તેવી રીતે તેમણે સુવર્ણમય બાળલતાના સમૂહથી જાણે જટા વડે છવાયેલી હોય તેવા દેખાવવાળી નદીમાં ભ્રમણ કર્યું. કૈલાસ પર્વતના વનની નિકુંજમાં અપ્સરા સાથે વિલાસ કરતા શુક્રાચાર્યે કેટલીક રાત્રિઓ પસાર કરી. તેમણે પસાર કરેલી તે રાત્રિઓ મહાદેવજીએ ધારણ કરી રાખેલા ચંદ્રને લીધે કૃષ્ણ પક્ષમાં પણ શ્યામ નહોતી થઈ. ગંધમાદન પર્વતના શિખર ઉપર વિશ્રાંતિ લીધા પછી શુક્રાચાર્યે તે અપ્સરાને સુવર્ણમય કમળો વડે સર્વાંગે શણગારી. હે રામ, શુક્રાચાર્યે લોકાલોક નામના પર્વતના વિચિત્ર તથા મનોહર તટ ઉપર તે અપ્સરા સાથે હાસ્યપૂર્વક ક્રીડા કરી. તેમણે મંદરાચળના જળમય દેશમાં કલ્પિત દેવતાના મંદિરમાં 60 વર્ષ સુધી નિવાસ કર્યો અને બાળ મૃગો સાથે ક્રીડા કરી. ક્ષીર સમુદ્રના કાંઠાઓ ઉપર વનિતા સાથે વિહાર કરનાર તે શુક્રાચાર્યનો સત્યયુગનો અર્ધો કાળ શ્વેતદ્વીપના માણસો સાથે ચાલ્યો ગયો. આમ અનંત જગતની સૃષ્ટિને સર્જનાર તે શુક્રાચાર્ય મનોરથ માત્રથી ગંધર્વનગર જેવા સંકલ્પ વડે ઉદ્યાન લીલાની નવી આવી વિશેષ રચનાઓ કરીને કાળની સામ્યતાને પામ્યા. ત્યાર પછી તે શુક્રાચાર્ય ફરીથી તે હરિણના જેવા લોચનવાળી અપ્સરા સાથે ઇન્દ્રના નગરમાં સુખથી 32 યુગ સુધી રહ્યા. પછી પુણ્યનો ક્ષય થવાથી એ શુક્રાચાર્યનું દિવ્ય શરીર પતનના ભયથી ગળી ગયું અને તે પેલી માનીની અપ્સરા સાથે જ પૃથ્વી ઉપર પડ્યા. જેવી રીતે રણ સંગ્રામમાં હરાઈ ગયેલો શૂરવીર ચિંતાથી પરવશ થઈને પડે છે તેવી રીતે જેના સમસ્ત અંગો કપાઈ ગયા છે અને વિમાન વગેરે આનંદનું સાધન જેમનું હરાઈ ગયું છે એવા તે શુક્રાચાર્ય પૃથ્વી ઉપર પડ્યા. પાણીનું ઝરણ પથ્થર ઉપર પડવાથી જેમ તેના 100 વિભાગ થાય તેમ પૃથ્વી ઉપર પડેલા તે શુક્રાચાર્યનું શરીર દીર્ઘ ચિંતા સહિત 100 પ્રકારનું થયું. આ પ્રમાણે વિખાઈ ગયેલા દેહવાળા તે શુક્રાચાર્યના તથા અપ્સરાના દુઃખથી યુક્ત થયેલા જીવોએ માળા વિનાના પક્ષીઓની જેમ આકાશમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી
શુક્રાચાર્યના જીવે ચંદ્રકિરણથી થયેલા હિમપણાને પામીને શાલમાં પ્રવેશ કર્યો. પછી દશાર્ણ દેશના કોઈ બ્રાહ્મણે એ પાકેલા શાલનું ભોજન કર્યું. તેથી તેના વીર્યપણાને પામીને તે તેની સ્ત્રીના ગર્ભમાં રહ્યા. એ પ્રમાણે શુક્રાચાર્યનો દશાર્ણ દેશના બ્રાહ્મણને ઘેર પુત્ર રૂપે જન્મ થયો. ત્યાર પછી મુનિઓના સમાગમથી તે અનિંદિત ઈલાવૃત્ત ખંડમાં રહ્યા અને ત્યાં એક મન્વંતર સુધી તેમણે ઉગ્ર તપ કર્યું. હવે પૂર્વની અપ્સરા શાપને લીધે ઈલાવૃત્ત ખંડમાં મૃગની યોનિમાં જન્મી હતી. શુક્રાચાર્યનો તેની સાથે સમાગમ થયો. તેથી તેમને મનુષ્યની આકૃતિનો મૃગી પુત્ર થયો. તે પુત્રના સ્નેહથી ફરીથી તેમને મોહ થયો. તેથી આ મારા પુત્રને ધન મળે, આ મારો પુત્ર ગુણવાન થાય તથા તેનું આયુષ્ય વધે, એવી ચિંતાથી તેમને તપ કરવાનો પણ ત્યાગ કર્યો. એવી રીતે તે પુત્રને માટે ભોગની ચિંતાને લીધે તે ધર્મની ચિંતાથી ભ્રષ્ટ થયા. તેથી તેમના આયુષ્યનો ક્ષય થયો. એટલે સર્પ જેમ પવનને ગળી જાય તેમ કાળ તેમને ગળી ગયો. એ પ્રમાણે ભોગની ચિંતા સહિત તેમનું મરણ થયું. તેથી તેમનો મદ્ર દેશના રાજાને ઘેર પુત્ર રૂપે જન્મ થયો અને પોતે રાજા થયા. આમ મદ્ર દેશમાં તેમણે ઘણા દિવસ સુધી શત્રુ વિનાનું ઉત્તમ રાજ્ય કર્યું. ત્યાર પછી જેમ કમળની પાસે હિમરૂપી વજ્ર આવે તેમ તેમને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ. એટલે તેમણે તપ કરવાનો વિચાર કર્યો તથા તપની વાસના સાથે તેમનો મદ્રરાજ તરીકેનો દેહ પડી ગયો. આથી સમંગા નામની નદીના કાંઠા ઉપર રહેનારા એક તપસ્વી બ્રાહ્મણને ઘેર તેમનો તપસ્વી તરીકે જન્મ થયો. ત્યાં હે રામ, મહાબુદ્ધિમાન તે બ્રાહ્મણે શાંતિથી રાગ દ્વેષનો ત્યાગ કરીને તે નદીને કાંઠે તપ કરવા માંડ્યું. એ પ્રમાણે તે ભૃગુનંદન શુક્રાચાર્ય પોતાના મનની વિવિધ પ્રકારની વાસનાને લીધે તે વાસના પ્રમાણે વિવિધ જન્મ દશા પામ્યા. આમ અનેક પ્રકારની શરીર પરંપરાનો અનુભવ કરીને અંતે તે સમંગા નામની નદીને કાંઠે દ્રઢ વૃક્ષની પેઠે સુખથી નિશ્ચળપણે તપ કરતા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો શુક્ર વિવિધ જન્માનુભવ નામનો સર્ગ 8મો સમાપ્ત. સર્ગ 9મો. આ 9મા સર્ગમાં ભૃગુ ઋષિની પાસે રહેલો શુક્રાચાર્યનો દેહ મૃત તુલ્ય થઈ પડી ગયો તથા સુકાઈ ગયો એટલું વર્ણન કરવામાં આવશે. શુક્રાચાર્યનું મરણ. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે પોતાના પિતાની પાસે રહીને વિચાર કરતા શુક્રાચાર્યને ઘણા સંવત્સરનો લાંબો કાળ ચાલ્યો ગયો. ત્યાર પછી કેટલાક કાળે પવન અને તાપથી શિથિલ થઈ ગયેલો તેમનો દેહ મૂળમાંથી કપાઈ ગયેલા વૃક્ષની જેમ પૃથ્વી ઉપર પડી ગયો. ત્યારે વનમાં જેમ મૃગલો ફર્યા કરે છે તેમ તેમનું ચંચળ મન સ્વર્ગગમન આદિ અતિ વિચિત્ર દશાઓમાં ભમી રહ્યું. પછી ચક્રમાં પરોવેલું હોય તેમ તેમનું તે આકુળ મન ભોગની કલ્પનાથી ભ્રાંતિને પામીને તથા જન્મ મરણની પરંપરા પામીને અંતે સમંગા નામની નદીને કાંઠે વિશ્રાંતિ પામ્યું. એ પ્રમાણે શુક્રાચાર્યને પોતાના દેહની અપેક્ષા વિના અનંત વૃત્તાંતથી ગાઢ, કોમળ અને દ્રઢ સંસ્કૃતિ જન્મ મરણનો અનુભવ થયો. તે બુદ્ધિમાનનો મંદરાચળના શિખર ઉપર જે દેહ હતો તેમાં માત્ર ચામડા તથા હાડકાં જ બાકી રહ્યા અને તે તાપના વિસ્તારથી સુકાઈ ગયો હતો. પોલા વાંસમાં પવન ભરાવાથી જેમ શબ્દ થાય છે તેમ તેમના દેહના છિદ્રમાં પવન ભરાવાથી ચિત્કાર શબ્દ થતો હતો. તેવા શબ્દ વડે કાકલી સ્વરથી દેહ જાણે અભિમાનજન્ય દુઃખનો ક્ષય થવાથી આનંદને લીધે ગાન કરતો હોય એમ જણાતું હતું. શુભ્ર વાદળાના જેવી ધોળી દાંતની પંક્તિ વડે તેમનો દેહ જાણે ભવાટવીમાં ભમેલા તેમના તુચ્છ મનને હસતો હતો. તેમના મુખરૂપી અરણ્યમાં જૂના કુવારૂપ નાક, આંખ તથા મુખના ખાડાની શોભા વડે તેમનો દેહ જાણે જગતનું સ્વાભાવિક શૂન્યપણું પ્રત્યક્ષ દર્શાવતો હતો. એ શરીર તાપથી તપેલું હતું, વર્ષાના જળથી સિંચાયેલું હતું અને જાણે પૂર્વજન્મના સ્મરણથી ચળકતા આંસુ ખેરવી રહ્યું હોય એવું જણાતું હતું. એ પ્રમાણે તેમનો દેહ ચંદ્ર તથા વાયુના વિલાસથી વનભૂમિમાં વિખાઈ ગયો હતો અને વર્ષા ઋતુમાં જળની ધારા પડવાથી તણાઈ રહ્યો હતો. ઝરણામાં રહેલા ધાતુના રાગે કરીને
તે પર્વત તથા નદીના તટમાં રંગાઈ ગયો હતો, અને દુષ્કર્મથી વૃક્ષ થઈ જાય તેવી રીતે તે પવનથી ઉડેલી ધૂળ વડે વૃક્ષ થઈ ગયો હતો. સુકાયેલા લાકડાની જેમ વાયુથી ચલાયમાન થવાને લીધે ખખડતો હતો, અને પવનના ચિત્કાર શબ્દથી વનમાં તપ કરતો હોય એમ જણાતો હતો. એના વાંકા તથા સુકાઈ ગયેલા આંતરડાની તંત્રી ભયંકર શબ્દ કરતી હતી, અને તે અલક્ષ્મી રૂપે રહ્યા હતા. તે દેહને ચર્મ માત્ર બાકી રહ્યું હતું, અને તેનું ઉદર શૂન્ય રૂપે હતું. તેમના દેહની આવી સ્થિતિ થઈ હતી તો પણ તે પુણ્યાશ્રમ રાગ દ્વેષ વિનાનો હોવાથી તથા ભૃગુ ઋષિ મહાતપસ્વી હોવાથી પક્ષીઓ તેમના દેહનું ભક્ષણ કરી ગયા નહીં. એ પ્રમાણે યમ અને નિયમ વડે શુક્રાચાર્યે પોતાનું કલ્પિત શરીર દુર્બળ કરી નાખ્યું હતું, અને એમનું ચિત્ત સમંગા નદીને કાંઠે તપતું હતું. ત્યારે તેમનું પૂર્વનું શુક્ર શરીર તો પવનથી રાતું થઈ ગયું હતું, અને તે પર્વતની મોટી શિલામાં લોટતું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ભાર્ગવ કલેવર વર્ણન નામનો સર્ગ 9મો સમાપ્ત. સર્ગ 10મો. આ 10મા સર્ગમાં પુત્રનું શબ દેખી ભૃગુ ઋષિને કાળના ઉપર ક્રોધ થયો, તેથી કાળે આત્મવિદ્યાથી તેમને બોધ દીધો એટલી કથા કહેવાશે. શુક્રાચાર્યના મરણથી ભૃગુનો કાળ ઉપર ક્રોધ અને કાળે આપેલો આત્મબોધ. વસિષ્ઠ બોલ્યા, ત્યાર પછી હે રામ, 1000 દિવ્ય વર્ષે પરમ સમર્થ ભૃગુ ઋષિ પરમાત્માનો બોધ થાય એવી સમાધિમાંથી વિરામ પામ્યા. ત્યારે તેમણે વિનયથી નમાવેલા મુખવાળા શ્રેષ્ઠ ગુણવાન અને પુણ્યની મૂર્તિ જેવા પોતાના પુત્ર શુક્રને ત્યાં જોયો નહીં. તેમણે તો ત્યાં પોતાની આગળ માત્ર એ પુત્રની કાયાનું પંજર જ જોયું. તે દુર્ભાગ્ય અને દરિદ્રતાની જાણે સાક્ષાત મૂર્તિ જેવું હતું. તાપથી સુકાઈ ગયેલા તેમના શરીરના છિદ્રમાં તેતર પક્ષી માળા બાંધીને રહેલા હતા, અને સુકાઈ ગયેલા આંતરડાવાળી તેમની ઉદરરૂપી ગુફાની છાયામાં દેડકાઓએ વિશ્રાંતિ લીધી હતી. તેમના નેત્રના ખાડામાં નવા કીડાએ પોતાના ઈંડા મૂક્યા હતા, અને પડખાના હાડપિંજરમાં કોશેટો કરનારા કીડા રહેતા હતા. વરસાદની ધારાથી જેના આંતરડા ધોવાઈ ગયા છે તેવી સુકાઈ ગયેલી હાડકાની પંક્તિએ ઇષ્ટ તથા અનિષ્ટ ફળ આપનાર પૂર્વની વાસનાનું અનુકરણ કર્યું હતું. શિવલિંગ ઉપર કપૂર ચડાવવાથી જેવી ધોળાશ થાય તેવી તેમના માથાની ખોપરી ધોળી થઈ ગઈ હતી. તેમની ડોક સીધી હતી, તેની અંદરની નસ સુકાઈ ગઈ હતી, અને માત્ર હાડકાં તેમાં અવશેષ રહેલા હતા. તે લાંબી થઈ જાણે વાસનાને અનુસરી રહી હોય એમ જણાતું હતું. એના નાકની દાંડીમાંથી વરસાદની ધારા વડે તેનું માંસ છિન્ન ભિન્ન થઈ ગયું હતું, અને તે ધોળી દાંડી મુખ મંડળના મધ્ય ભાગની સીમા ધારણ કરીને રહી હતી. તેમની લાંબી કાંધ ઉપર મુખ ઊંચું થઈ રહ્યું હતું, અને તે જાણે આકાશમાં ગયેલા પ્રાણને માટે ઊંચે જોઈ રહ્યું હોય એમ જણાતું હતું. તેમની 2 જાંઘ, 2 સાથળ, 2 ગોઠણ તથા 2 હાથો બમણા લાંબા થઈને પડ્યા હતા. આથી પરલોકના લાંબા માર્ગમાં જવાની બીકથી તે જાણે 8 દિશામાં પલાયન કરવાને નીકળ્યા હોય એમ જણાતું હતું. ખાલી સુકાઈ ગયેલું તથા ફક્ત ચામડું જ જેમાં બાકી રહેલું છે તેવું તેમનું પેટ શૂન્ય હોવાથી અજ્ઞાનીના હૃદયમાં રહેલી શૂન્યતા દર્શાવતું હોય એમ જણાતું હતું. એ પ્રમાણે દુઃખરૂપી હાથીને બાંધવાના સ્તંભરૂપ પોતાના પુત્રનું સુકાઈ ગયેલું શબ જોઈને ભૃગુ ઋષિ પૂર્વાપરનો વિચાર કર્યા વિના ઊભા થયા. તેના ઉપર દ્રષ્ટિ કરતા વાર જ, અરે આ મારો પુત્ર મરી ગયો છે શું, એવો તેમના મનમાં તર્ક આવ્યો. તેથી ભવિષ્યનો વિચાર કર્યા વિના પોતાના પુત્રને મરેલો જોઈને તેમને કાળ ઉપર અતિ ક્રોધ ઉત્પન્ન થયો. મારા પુત્રનું કાળે અકાળ મરણ કર્યું છે એમ ધારી ભૃગુ ઋષિ ક્રોધથી કાળને શાપ આપવા તત્પર થયા. તે સમયે પ્રજાનો સંહાર કરનારો અરૂપી કાળ રૂપ ધારણ કરીને મુનિની પાસે હાજર થયો. તેણે ખડગ તથા પાશ ધારણ કર્યા હતા, અને કુંડળ તથા કવચથી તે યુક્ત હતો. 12 માસ રૂપી તેને 12 હાથ હતા, 6 ઋતુ રૂપી તેને 6 મુખ હતા, અને કિંકરની કેટલીક સેનાથી તે વીંટાયેલો હતો. તેના શરીરમાંથી જ્વાળાનો સમૂહ નીકળતો હતો.
તેથી આકાશમાં પ્રફુલ્લિત કેસુડાના ઝાડવાળા પર્વતની શોભા થઈ રહી હતી. તેના હાથમાં રહેલા ત્રિશૂળમાંથી નીકળેલા તેજના કુંડાળા વડે સોનાના કુંડાળાની પેઠે દિશાઓ શોભતી હતી. તેના શ્વાસના વાયુથી પર્વતના શિખર ખરી ગયા હતા અને જાણે હિંડોળામાં બેઠો હોય તેમ તેઓ ચલાયમાન થવા લાગ્યા, પડવા લાગ્યા તથા ફરવા લાગ્યા. તેના ખડગ મંડળમાંથી પ્રકાશથી સૂર્યબિંબ શ્યામ થઈ ગયું હતું અને કલ્પ સમયે બળી ગયેલા જગતના ધુમાડાથી આકુળ થાય તેવી રીતે તે આકુળ થયું હતું. ત્યાર પછી હે મહાબાહો, ક્રોધ પામેલા મહામુનિની પાસે આવીને કાળે કલ્પ સમયે ક્ષોભ પામેલા સમુદ્ર જેવા ગંભીર વચનથી સાંત્વના કરીને નીચે પ્રમાણે કહ્યું: હે મુનિ, લોકની સ્થિતિને જાણનાર તથા પર અપરને જોનાર મહાત્માઓ અન્યના અપરાધરૂપ નિમિત્ત હોય તો પણ મોહ પામતા નથી, તો નિમિત્ત વિના તો તેઓ કેમ જ મોહ પામે? લોકની સ્થિતિને જાણનાર તથા પર અપરને જોનાર મહાત્માઓ અન્યના અપરાધરૂપ નિમિત્ત હોય તો પણ મોહ પામતા નથી, તો નિમિત્ત વિના તો તેઓ કેમ જ મોહ પામે? તમે અનંત તપ કરનાર બ્રાહ્મણ છો અને અમે નિયતિનું પાલન કરનાર છીએ, તેથી તમે પૂજ્ય છો એમ માની હું તમારી પૂજા કરું છું, પણ તમારા શાપ વગેરેના ભયથી હું તમારી પૂજા કરું છું એમ તમે સમજશો નહીં. માટે હે અબુદ્ધ, મને શાપ દઈને તમે તમારા તપનો નાશ કરો નહીં. કલ્પકાળના મોટા અગ્નિથી મારો નાશ થયો નથી, તો તમે મને શાપથી કેમ પાડી શકશો? મેં બ્રહ્માંડની કેટલીય પંક્તિઓનો નાશ કર્યો છે. કોટી રુદ્રને હું ગળી ગયો છું અને અસંખ્ય વિષ્ણુનું પણ મેં ભક્ષણ કર્યું છે. તો હે મુનિ, અમે કયે સ્થળે સમર્થ નથી થયા? હે બ્રહ્મન, અમે ભોગતા છીએ તથા તમે અને બીજાઓ અમારું ભોજન છો. આ પ્રમાણે એકબીજાની ઈચ્છા તથા દ્વેષ વિના સ્વાભાવિક મર્યાદા રહી છે. અગ્નિની શિખા પોતાની મેળે જ ઊંચી જાય છે. આ પ્રમાણે એકબીજાની ઈચ્છા તથા દ્વેષ વિના સ્વાભાવિક મર્યાદા રહી છે. અગ્નિની શિખા પોતાની મેળે જ ઊંચી જાય છે, જળ નીચા પ્રદેશમાં જાય છે, ભોજન ભોગતા પાસે જાય છે અને સૃષ્ટિ અંત કરનાર કાળ પાસે પોતાની મેળે જ જાય છે. આ સમગ્ર જગત મારા ભોજન રૂપે જ કલ્પેલું છે, કારણ કે પરમાત્મા પોતે જગત રૂપે પ્રકાશ પામે છે અને પોતે જ તેનો સંહાર કરે છે. કલંક વિનાની તાત્વિક દ્રષ્ટિથી વિચાર કરતા કોઈ કરતા નથી, તેમ ભોગતા પણ નથી, અને કલંકવાળી અજ્ઞાની દ્રષ્ટિથી વિચાર કરતા ઘણા કરતા છે. પણ હે બ્રહ્મન, જેને તત્વનો સાક્ષાત્કાર થયો નથી તેણે જ માત્ર કર્તાનું કર્તાપણું તથા અકર્તાપણું કલ્પેલું છે. પણ જેને તત્વજ્ઞાન છે તેને કર્તા તથા અકર્તાપણું નથી. વૃક્ષના સમૂહમાં પુષ્પો તથા ભુવનોમાં પ્રાણી માત્ર પોતાની મેળે આવે છે તથા જાય છે અને તેના નામ વગેરે કલ્પાય છે. પાણીમાં રહેલા ચંદ્રબિંબના ચલનમાં કર્તાપણું તથા અકર્તાપણું સત્ય નથી, તેમ અસત્ય પણ નથી. એવી રીતે સૃષ્ટિમાં કાળનું કર્તાપણું તથા અકર્તાપણું સમજવાનું છે. રજ્જુમાં સર્પની કલ્પના કરે તેવી રીતે મન મિથ્યા ભ્રમરૂપી ભોગમાં કર્તાપણાની તથા અકર્તાપણાની કલ્પના કરે છે. માટે હે મુનિ, તમે આકુળ થઈને અપરાધ વિના મારા ઉપર ક્રોધ કરો નહીં. આપત્તિનો એવો જ ક્રમ છે. માટે તમે સત્ય વસ્તુનો વિચાર કરો. અમે ભ્રાંતિથી કલ્પિત નામ તથા પૂજામાં પ્રીતિવાળા નથી. તમે સત્ય વસ્તુનો વિચાર કરો. અમે ભ્રાંતિથી કલ્પિત નામ તથા પૂજામાં પ્રીતિવાળા નથી. કલ્પિત નામ તથા પૂજા અમે ભ્રાંતિથી કલ્પિત નામ તથા પૂજામાં પ્રીતિવાળા નથી. કલ્પિત નામ તથા પૂજા કલ્પિત
તેમ અભિમાન વડે વશ પણ થયેલા નથી. અભિમાન વડે વશ પણ થયેલા નથી. નથી. આ હું તમારી પાસે આવ્યો છું તે માત્ર તમે તપસ્વી છો અને માન્ય છો એમ ધારીને આવ્યો છું. જગતની મર્યાદાનું પાલન કરનાર પરમેશ્વરની ઈચ્છારૂપી નિયતિના પરવશપણાથી ડાયા માણસો વ્યવહારની ઈચ્છારૂપી નિયતિને અનુસરી રહ્યા છે. માટે વ્યવહારમાં ચતુર માણસે અવશ્ય કર્તવ્ય કર્મ કરવું. તેથી તમે તમોગુણની વૃત્તિનો આશ્રય કરીને તેનો નાશ કરો નહીં. જ્ઞાનરૂપી દ્રષ્ટિ ક્યાં, મહત્વ ક્યાં અને ધીરતા ક્યાં? માટે જ્ઞાનીના સર્વ પ્રસિદ્ધ માર્ગમાં પણ તમે અંધની જેમ કેમ મોહ પામો છો? હે મુનિ, તમે પોતાના કર્મફળના પાકથી ઉત્પન્ન થયેલી દશાનો વિચાર કરતા નથી અને સર્વજ્ઞ છતાં તમે મનુષ્યની જેમ મને વૃથા શાપ દેવાની કેમ ઈચ્છા કરો છો? હે મુનિ, દેહધારી મનુષ્ય માત્રને 2 પ્રકારનું શરીર છે તે તમે કેમ જાણતા નથી? માણસ માત્રને એક પ્રસિદ્ધ દેહરૂપી શરીર છે અને બીજું મનરૂપી શરીર છે. તેમાં દેહ જડ છે અને તેનો થોડા નિમિત્તથી પણ નાશ થાય છે અને મન સ્થાયી મોક્ષ સુધી રહેનારું છે. દેહ જડ છે અને તેનો થોડા નિમિત્તથી પણ નાશ થાય છે અને મન સ્થાયી મોક્ષ સુધી રહેનારું છે અને તે ક્રોધ વગેરેથી પીડા પામે છે. ચતુર સારથી જેવી રીતે રથનું વહન કરે છે તેવી રીતે અંતરમાં વ્યાપાર કરનાર મન સ્નેહથી દેહરૂપી રથનું વહન કરે છે. બાળક જેવી રીતે કાદવના પુરુષની કલ્પના કરે છે તેવી રીતે મન દેહાંતર વિષયનો સંકલ્પ કરે છે તથા પૂર્વસિદ્ધ દેહનો નાશ કરે છે. બાળક જેવી રીતે કાદવના પુરુષની કલ્પના કરે છે તેવી રીતે મન દેહાંતર વિષયનો સંકલ્પ કરે છે તથા પૂર્વસિદ્ધ દેહનો નાશ કરે છે. ચિત્ત છે તે જ પુરુષ છે, માટે ચિત્તે કરેલું તે જ કરેલું કહેવાય. અસત સંકલ્પની કલ્પનાથી ચિત્તને બંધન થાય છે અને કલ્પનાનો ત્યાગ કરવાથી ચિત્ત મુક્ત થાય છે. અસત સંકલ્પની કલ્પનાથી ચિત્તને બંધન થાય છે તથા કલ્પનાનો ત્યાગ કરવાથી ચિત્ત મુક્ત થાય છે. આ દેહ છે, આ અંગ છે તથા આ મસ્તક છે એવી રીતે અતિ વિકારવાળું મન જ કલ્પના કરે છે. મન પોતે નિશ્ચયપણાથી એક જીવમાંથી બીજા જીવપણાને પામે છે. એ પ્રમાણે અહંકારથી મન પોતે અનેકપણાને પામે છે. બીજા પાર્થિવ શરીર છે નહીં તો પણ મન દેહની વાસનાએ કરીને પોતાની ઈચ્છાથી બીજા પાર્થિવ શરીરોને જુએ છે. આ પ્રમાણે કલ્પના કરનારું મન જ્યારે સત્ય પરમાત્માનો વિચાર કરે છે ત્યારે શરીરની ભાવનાનો ત્યાગ કરીને પરમ નિવૃત્તિ પામે છે. આ પ્રમાણે કલ્પના કરનારું મન જ્યારે સત્ય પરમાત્માનો વિચાર કરે છે ત્યારે શરીરની ભાવનાનો ત્યાગ કરીને પરમ નિવૃત્તિ પામે છે. તમે જ્યારે સમાધિમાં હતા ત્યારે આ તમારા પુત્રનું મન પોતાના મનોરથના માર્ગ દ્વારા ઘણે દૂર ચાલ્યું ગયું. માળામાંથી ઉડીને પક્ષી આકાશમાં જાય તેવી રીતે તમારા પુત્રનું મન આ દ્રશ્યમાન દેહનો મંદર પર્વતમાં ત્યાગ કરીને ઇન્દ્રલોકમાં ગયું. હે મુનિ, જેમ ભ્રમર કમલિનીનું સેવન કરે તેમ ત્યાં ગયા પછી મંદાર વૃક્ષની કુંજમાં, પારિજાત વૃક્ષની તળે, નંદનવનમાં અને લોકપાલના નગરમાં 32 યુગ સુધી એ મહાતેજસ્વીએ વિશ્વાચી નામની અપ્સરાનું સેવન કર્યું. ત્યાર પછી રાત્રિના ઝાકળનો ક્ષય થાય તેમ તીવ્ર વેગથી થયેલા સંકલ્પને લીધે તેના કલ્પિત પુણ્યનો ક્ષય થયો. એટલે પુષ્પના આભરણો કરમાઈ ગયા, અવયવનો ઉલ્લાસ ખિન્ન થઈ ગયો અને પાકેલું ફળ પૃથ્વી પર પડે તેવી રીતે પેલી અપ્સરા સહિત તે પૃથ્વી ઉપર પતન પામ્યો. એ પ્રમાણે દેવતાના શરીરનો ત્યાગ કરીને ભૂતાકાશમાં પ્રાપ્ત થયા પછી તેણે પૃથ્વીમાં જન્મ ધારણ કર્યો.
પ્રથમ દશાર્ણ દેશમાં બ્રાહ્મણને ઘેર તેનો જન્મ થયો. ત્યાર પછી તે કૌશલ દેશમાં રાજા થયો. નીચે ટાંચ છે. શુક્રાચાર્યના રાજા પારધી તથા હંસ વગેરે અવતાર પ્રથમ લખ્યા નથી, તો પણ અહીં લખ્યા છે. તે પરથી અવતાર થયા છે એમ સમજવાનું છે. ત્યાર પછી તે કૌશલ દેશમાં રાજા થયો. ત્યાર પછી તે પારધી થયો અને ત્યાર પછી તે ત્રિપથગા નદીને કાંઠે હંસની યોનિમાં જન્મ્યો. પછી તે સૂર્યવંશમાં પૌંડ્ર નામનો રાજા થયો અને પછી તે સૌર તથા શાલ્વ દેશમાં બીજાને મંત્રનો ઉપદેશ કરનાર થયો. ત્યાર પછી એક કલ્પ સુધી વિદ્યાધરની યોનિમાં તેનો જન્મ રહ્યો. ત્યાર પછી પાછો બ્રાહ્મણને ઘેર તેનો જન્મ થયો. પછી તે મદ્ર દેશમાં રાજા થયો અને ત્યાર પછી તે સમંગા નદી નામની નદીને કાંઠે તપસ્વી બ્રાહ્મણને ઘેર જન્મ્યો અને તેનું વાસુદેવ નામ પડ્યું. તે એ ઉપરાંત તેની વાસનાને લીધે બીજી કેટલીક વિષમ તથા વિચિત્ર યોનિમાં પણ તેનો જન્મ થયો હતો. વિષમ તથા વિચિત્ર, વિપરીત. વિષમ અને વિપરીત. વિંધ્યાચળમાં તથા કૈકટ દેશમાં તે ભીલ થયો હતો. સૌવીર દેશને હાલમાં કચ્છ કહે છે. સૌવીર દેશમાં તે રાજા થયો હતો અને ત્રિગર્ત દેશને હાલમાં પંજાબ કહે છે. ત્રિગર્ત દેશમાં તે ગધેડો થયો હતો. કિરાત દેશમાં તેનો વાંસની ઝાડીમાં જન્મ થયો હતો. ચીન દેશમાં તેણે હરણની યોનિમાં અવતાર લીધો હતો. તાલના વૃક્ષની નીચે તે સર્પરૂપે ઉત્પન્ન થયો હતો અને તમાલના ઝાડની નીચે વનનો કુકડો થયો હતો. પ્રથમ જ્યારે તે મંત્રને જાણનાર થયો હતો ત્યારે વિદ્યાધરના નગરની પ્રાપ્તિ થાય એવી વિદ્યાનો તેણે જપ કર્યો હતો. તેથી હે બ્રહ્મન, તેનો વિદ્યાધરની યોનિમાં જન્મ થયો હતો. તે સમયે તે હાર, કુંડળ તથા મુકુટથી તેમજ પોતાની લીલાથી સ્ત્રીઓને આનંદ ઉપજાવનાર હતો. આથી નાયિકા રૂપી કમલિનીનો સૂર્ય હોય અને કામદેવની બીજી મૂર્તિ હોય તેવી રીતે તે વિદ્યાધરની સ્ત્રીઓને પ્રિય હતો, તેમજ ગંધર્વનગરના ભૂષણ રૂપ હતો. એ પ્રમાણે એક કલ્પ સુધી તે વિદ્યાધર રહ્યો. ત્યાર પછી કલ્પ સમયે જ્યારે 12 સૂર્યોનો સાથે ઉદય થયો ત્યારે પતંગ અગ્નિમાં ભસ્મ થઈ જાય તેવી રીતે તે સૂર્યના કિરણથી ભસ્મ થઈ ગયો. પછી માળા વિનાની પક્ષીની જેમ આકાશમાં ભમે તેમ તેની વાસના જગતના નિર્માણ રહિત વિસ્તારવાળા આકાશમાં ભમવા લાગી. ત્યાર પછી બ્રહ્માની રાત્રિ સમાપ્ત થઈ ત્યારે વિચિત્ર આરંભ કરનાર સંસારની રચનાનો પ્રારંભ થયો. તેમાં એ તમારા પુત્ર શુક્રાચાર્યની વાસના ચલાયમાન થઈ બ્રાહ્મણપણાને પામી. તેથી આજ સત્યયુગમાં પૃથ્વીમાં બ્રાહ્મણને ઘેર તેનો જન્મ થયો છે. હે મુનિ, તેનું વાસુદેવ એવું નામ છે. તે બુદ્ધિમાનોના સમૂહમાં જન્મ્યો છે અને તેણે સમગ્ર શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે. હે મહામુનિ, આ પ્રમાણે તમારો પુત્ર શુક્ર એક કલ્પ સુધી વિદ્યાધરપણું ભોગવીને બ્રાહ્મણની યોનિમાં જન્મ્યો છે અને હમણાં તે સમંગા નદીને કાંઠે તપશ્ચર્યા કરે છે. આમ વિવિધ પ્રકારની વિષય વાસનાને અનુસરીને તમારો પુત્ર જંગલમાં ખેર તથા કરંજના જેવી ભયંકર ગુહા જેવા વિચિત્ર ગર્ભવાસમાં તથા અતિ ગાઢ વનસ્થલીમાં ભમ્યો છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો કાલ વચન નામનો સર્ગ 10મો સમાપ્ત. સર્ગ 11મો. આ 11મા સર્ગમાં પુત્રનું વૃત્તાંત જોવાથી ભૃગુની યોગ દશાનું તથા જગતની સ્થિતિ મનની ક્રીડા માત્ર છે એ વિશેનું કાળના સંવાદ દ્વારા વર્ણન કરવામાં આવશે. ભૃગુ ઋષિ અને કાળનો સંવાદ. કાળ બોલ્યો, હે ભૃગુ, જ્યાં ઊંચા ઊંચા તરંગોના સમૂહોના ધ્વનિથી પવન રણકાર કરે છે ત્યાં સમંગા નદીને કાંઠે તમારો પુત્ર આજ તપ કરે છે. તેણે જટા વધારી છે તથા રુદ્રાક્ષના બેરખા ધારણ કર્યા છે તથા સર્વ ઇન્દ્રિયોનો ભ્રમ જીત્યો છે. એવી રીતે સ્થિર તપમાં તેને 800 વર્ષ થયા છે. માટે હે મહામુનિ, જો તમને સ્વપ્ન તથા મનના ભ્રમરૂપ એવા તમારા પુત્રને જોવાની ઈચ્છા હોય
તો તમે જ્ઞાન દ્રષ્ટિથી સમાધિ કરીને તેને જુઓ. વશિષ્ઠ બોલ્યા, જગતના ઈશ્વર તથા સમાન દ્રષ્ટિવાળા કાળે જ્યારે એ પ્રમાણે કહ્યું ત્યારે મુનિએ પોતાના પુત્રનું ચરિત્ર જ્ઞાન દ્રષ્ટિથી જોયું. તે સમયે બુદ્ધિરૂપી દર્પણમાં પ્રતિબિંબ રૂપે રહેલું પોતાના પુત્રનું સઘળું વૃત્તાંત એક મુહૂર્તમાં તેમના જોવામાં આવ્યું. એ પ્રમાણે તેમણે સમંગા નદીને કાંઠે પોતાનો પુત્ર તપ કરે છે ત્યાં સુધીનું તેનું વૃત્તાંત જોયું. પછી પુત્રની ચિંતાનો ત્યાગ કરી તેમણે મંદર પર્વતની કાળની પાસે રહેલા પોતાના શરીરમાં પાછું અનુસંધાન કર્યું. ત્યાર પછી વિસ્મયથી આશ્ચર્યવાળી દ્રષ્ટિ વડે તેમણે કાળના તરફ સ્નેહભરી નજર કરી. પછી રાગરહિત થયેલા તે ભૃગુ ઋષિએ વીતરાગ એવા કાળને આ વચન કહ્યા, હે ભગવાન, હે ભૂત ભવ્યેશ, અમારું ચિત્ત રાગ વગેરેથી મલિન થયેલું છે, માટે અમે અજ્ઞાની છીએ. તમારા જેવાઓની બુદ્ધિ તો 3 કાળને જાણનારી છે. અનેક પ્રકારના વિકારથી યુક્ત આ જગતની સ્થિતિ અસત્ય છતાં સત્ય હોય તેમ જણાય છે, અને તે વિદ્વાન માણસને પણ ભ્રમ ઉત્પન્ન કરે છે. ઇન્દ્રજાળની પેઠે માયા અને મોહ ઉત્પન્ન કરનાર મનોવૃત્તિનું રૂપ તમે જ જાણો છો, અને તે તમારી અંદર જ રહેલું છે. હે ભગવાન, આ મારા પુત્રનું કલ્પ સુધી મૃત્યુ થાય જ નહીં એમ હું જાણતો હતો, તે છતાં તેને મરેલો જોવાથી મારા મનમાં સંભ્રમ ઉત્પન્ન થયો કે મારા પુત્રના આયુષ્યનો ક્ષય થયો છે, તો પણ કાળ તેનો ક્ષય થયો નથી, તો પણ કાળ તેનું હરણ કરી ગયો. એવી રીતે દૈવના પરવશપણાથી મારી તુચ્છ ઈચ્છાનો ઉદય થયો. હે વિભુ, અમે સંસારની ગતિને જાણીએ છીએ તો પણ સંપત્તિ અને આપત્તિને લીધે હર્ષ અને ખેદને વશ થઈએ છીએ. હે ભગવાન, અયોગ્ય કાર્ય કરનાર ઉપર ક્રોધ કરવો તથા યોગ્ય કાર્ય કરનાર ઉપર પ્રસન્ન થવું એવી સંસારમાં સ્થિતિ રહેલી છે. હે જગતગુરુ, અમુક કાર્ય અવશ્ય કરવું જોઈએ તથા અમુક કાર્ય ન કરવું જોઈએ એવો જ્યાં સુધી નિશ્ચય છે ત્યાં સુધી જ આ જગતનો ભ્રમ છે. પણ તે જગતના ભ્રમનો તથા ક્રોધ અને પ્રસન્નતાના નિયમનો પણ ત્યાગ કરવો જોઈએ. તમે નિયતિનું પાલન કરનારા છો. આ જગતના ભ્રમનો ત્યાં સુધી જગતનો ભ્રમ છે, પણ તે જગતના ભ્રમનો તથા ક્રોધ અને પ્રસન્નતાના નિયમનો પણ ત્યાગ કરવો જોઈએ. તમે નિયતિનું પાલન કરનારા છો એ વિશે કાંઈ પણ વિચાર કર્યા વિના મેં તમારા ઉપર ક્રોધ કર્યો છે, તેથી હું શિક્ષાને પાત્ર થયેલો છું. હે દેવ, તમે મારા પુત્રના ચેષ્ટિતનું મને સ્મરણ કરાવ્યું, તેથી સમંગા નદીને કાંઠે મેં મારા પુત્રને જોયો. આ જગતમાં મન છે તે જ ભૌતિક શરીરની કલ્પના કરે છે, માટે ભૌતિક શરીર અને બીજું મનરૂપી શરીર એમ 2 શરીરો છે. એ મનરૂપી શરીર વડે આ જગતની ભાવના થાય છે. કાળ બોલ્યો, હે બ્રહ્મન, તમે સાચું કહ્યું. મન છે તે શરીર છે. કુંભાર જેમ ઘડો કરે છે તેમ મન સંકલ્પથી દેહને ઉત્પન્ન કરે છે. બાળક જેવી રીતે ભૂતની કલ્પના કરે છે તેવી રીતે મન મોહથી સંકલ્પ કરીને નહીં કરેલા આકારને કરે છે તથા કરેલા આકારનો નાશ કરે છે. સંભ્રમ થવો, સ્વપ્ન થવું, મિથ્યા જ્ઞાન થવું તથા ગંધર્વનગર વગેરે અસત આકાર નજરે આવવા એ બધી શક્તિ મનમાં રહેલી છે. હે મહામુનિ, આ સ્થૂળ દ્રષ્ટિની દશાના આધારથી મન તથા શરીર એવી રીતે પુરુષની 2 કાયા છે એમ કહેવામાં આવે છે. હે મુનિ, આ 3 જગતનું મનના મનન માત્રથી નિર્માણ થયેલું છે, અને તે સત પણ નથી તેમ અસત પણ નથી, તેથી તે અનિર્વચનીય છે. ચિત્ત અને દેહની અવયવરૂપ લતા હોય તેવી રીતે વૃદ્ધિ પામેલી ભેદની વાસનાને લીધે અજ્ઞાનથી થયેલા 2 ચંદ્રમાના જ્ઞાનની જેમ આ જગતનું અનેકપણું ઉત્પન્ન થયેલું છે. ભેદ વાસના વડે પદાર્થના સમૂહને જોનારું મન ઘટ પટ વગેરે સર્વ પદાર્થને ભિન્ન ભિન્ન જુએ છે. હું કૃશ છું, હું દુઃખી છું અને હું મૂઢ છું ઇત્યાદિ ભાવોની ભાવના કરનારું મન પોતાના વિકલ્પથી થયેલા સંસારીપણાને પામે છે. મનનથી થયેલું આ કૃત્રિમ રૂપ મારું નથી, કારણ કે તે કૃત્રિમ રૂપનો ત્યાગ કરવાથી મન શાંત
અને સનાતન બ્રહ્મનું જ સ્વરૂપ થઈ રહે છે. મનનથી થયેલું આ કૃત્રિમ રૂપ મારું નથી, કારણ કે તે કૃત્રિમ રૂપનો ત્યાગ કરવાથી મન શાંત અને સનાતન બ્રહ્મનું જ સ્વરૂપ થઈ રહે છે. હવે વિસ્તારવાળો એક સમુદ્ર છે, તેમાં અનેક તરંગો છે. તે સ્પંદના સ્વભાવવાળો હોવાથી મોટા કલ્લોલોથી શોભે છે. તે જળરૂપ છે, સમાન છે, સ્વચ્છ છે, શુદ્ધ છે, સ્વાદિષ્ટ છે, શીતળ છે, અવિનાશી છે, વિસ્તીર્ણ છે, મહામહિમાવાળો છે અને સ્ફુટ છે. તેને વિશે નાનો તરંગ પોતાના સ્વભાવથી જ્યારે પોતાના રૂપની ભાવના કરે છે, ત્યારે પોતાના વિકલ્પથી હું નાનો છું એવી ભાવના કરે છે. તેમાં મોટો તરંગ પોતાના સ્વભાવથી જ્યારે પોતાના રૂપની ભાવના કરે છે, ત્યારે પોતાના વિકલ્પથી હું મોટો છું એવી ભાવના કરે છે. વળી નાનો તરંગ મારું રૂપ ભ્રષ્ટ થયું છે એમ માનીને પાતાળની ભાવના કરે છે અને પડી જવાના ભયથી તીરની ભૂમિ પ્રત્યે જાય છે. એક પળ પહેલા જ મારો જન્મ થયો છે એમ માનીને કોઈ તરંગ કિરણોથી યુક્ત થઈને રત્ન સમૂહ સહિત પોતાની કાંતિથી આનંદ પામે છે. જ્યારે તરંગમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, ત્યારે હું શીતળ છું એમ તે માને છે. કાંઠે રહેલા પર્વતના દાવાનળનું જ્યારે તરંગમાં પ્રતિબિંબ પડે છે, ત્યારે મારું શરીર બળે છે એમ માનીને તે ભય પામે છે. તેમજ હું દગ્ધ થયો છું એમ માનીને મૌન ધારણ કરી કંપવા લાગે છે. જ્યારે તરંગમાં કાંઠે રહેલા પર્વત તથા વનના વૃક્ષોનું પ્રતિબિંબ પડે છે, ત્યારે હું મોટા આરંભના આડંબરથી યુક્ત છું એમ માની તે પોતાના કૃતાર્થપણાથી શોભે છે. જ્યારે તરંગમાં ચપળ પવન પ્રવેશ કરે છે, ત્યારે ચપળ શરીરનો અત્યંત નાશ થવાથી હું ખંડ ખંડ થઈ ગયો છું એમ માની તે રુદન કરતો હોય એમ દેખાય છે. આમ છતાં તે તરંગો જળધારી સમુદ્રમાંથી જુદા નથી, તેમ તેનું કાંઈ સત તથા અસતમય રૂપ પણ નથી. હસ્વ દીર્ઘ વગેરે ગુણ મોજામાં નથી, તેમ તે મોજા હસ્વ દીર્ઘ વગેરે ગુણમાં નથી. સમુદ્રમાં તરંગ રહેલા હસ્વ દીર્ઘ પછી તે મોજાનું તેમ તે મોજા હસ્વ દીર્ઘ વગેરે ગુણમાં નથી. આમ છતાં તરંગો જળધારી સમુદ્રમાંથી જુદા નથી, તેમ તેનું કાંઈ સત તથા અસતમય રૂપ પણ નથી. હસ્વ દીર્ઘ વગેરે ગુણ મોજામાં નથી, તેમ તે મોજા હસ્વ દીર્ઘ વગેરે ગુણમાં નથી. સમુદ્રમાં તરંગ રહેલા નથી, તેમ નથી રહેલા એમ પણ નથી. માત્ર સમુદ્રમાં જે તરંગો જોવામાં આવે છે, તે સંકલ્પથી જુદાપણાના ભેદ માટે કલ્પેલા છે. વારંવાર તરંગોનો નાશ થાય છે તથા વારંવાર તે ઉત્પન્ન થાય છે. જ્યારે તે એકબીજામાં ભેળસેળ થાય છે, ત્યારે તેમાં ભિન્નતા જણાતી નથી, પણ તે સર્વ તરંગનું એક જળ એ જ સામાન્ય રૂપ છે. તે જ પ્રમાણે વિસ્તારવાન, સ્વચ્છ, શુદ્ધ, નિરામય, બ્રહ્મ માત્ર, વિસ્તારવાળા સ્વસ્વરૂપ સર્વશક્તિમાન તથા આદિ અને અંતથી રહિત બ્રહ્મને વિશે વિચિત્ર આચારથી ચંચળ એવું આ જગત અભિન્ન છતાં ભિન્ન દેખાય છે, અને અનેક પ્રકારની શક્તિથી પોતાના શરીરમાં અનેક પ્રકારની સ્થિતિ પામે છે. જળમાં તરંગ રહેલા છે, તેવી રીતે બ્રહ્મને વિશે સ્ત્રી પુરુષ નપુંસકતા રૂપે કરીને બ્રહ્મ જ રહેલું છે. બ્રહ્મ વિના જગતના નામની કલ્પના છે નહીં, થઈ નથી અને થશે પણ નહીં. ખરું જોતા બ્રહ્મ અને જગતમાં કાંઈ પણ ભેદ નથી. માટે આ સંપૂર્ણ જગત બ્રહ્મરૂપ જ છે એમ યત્નથી નિશ્ચય કરો અને અન્ય સર્વ પદાર્થનો ત્યાગ કરો. અનેક પ્રકારના રૂપવાળી, એક રૂપવાળી, હજારો વૈરૂપ્ય કરનારી અને નિયત આકારવાળી નિયતિ કૌંસમાં પદાર્થની સત્તા પદાર્થમાં રહી છે. જળ પદાર્થમાં જળરૂપ સત્તા રહેલી છે અને ચૈતન્ય પદાર્થમાં ચૈતન્યરૂપ સત્તા રહેલી છે. એ પ્રમાણે વાસના રૂપેણી શક્તિ આત્માના પોતાના સ્વરૂપમાં રહેલી છે. અનેક પ્રકારના રૂપવાળા સ્પંદથી જેમ સમુદ્ર પૂરાયેલો છે, તેમ જે આ વિસ્તારવાળા આકારવાળું જણાય છે, તે બ્રહ્મરૂપ જ છે. સમુદ્રનું જળ સમુદ્રમાં
જેવી રીતે અનેકપણાની કૌંસમાં વિચિત્ર મોજાનો અંગીકાર કરે છે, અનેકપણાનો અંગીકાર કરે છે, તેવી રીતે આત્મા પોતે અનેક પ્રકારના આકારે કરીને વિહાર કરવાથી અનેકપણાનો અંગીકાર કરે છે. પણ સમુદ્રના તરંગો જેમ સમુદ્રથી જુદા નથી, તેમ આ જગતરૂપી સમગ્ર કલ્પના પરમાત્માથી જુદી નથી. જેવી રીતે એક બીજમાં શાખા, પુષ્પ, લતા, પત્ર તથા ફળ વગેરે ઉત્પન્ન થવાની સર્વશક્તિ રહેલી છે, અને આકરા તડકામાં જેમ વિચિત્ર વર્ણપણું રહેલું છે, તેમ સત અસત રૂપ વિચિત્ર શક્તિ પરમાત્મામાં રહેલી છે. એક જ વર્ણવાળા મેઘમાંથી જેમ વિચિત્ર વર્ણવાળું ઇન્દ્રધનુષ ઉત્પન્ન થાય છે, તેમ વિચિત્રતાથી રહિત એક પવિત્ર પદમાંથી વિચિત્ર રૂપવાળી આ દ્રશ્ય સ્થિતિ ઉત્પન્ન થયેલી છે. કરોળિયો અજળ છે, તેમાંથી જળ તંતુનો ઉદય થાય છે, તથા અજળ પુરુષમાંથી જેમ સ્વપ્નના રથ વગેરે જળ વસ્તુની ઉત્પત્તિ થાય છે, તેમજ અજળ વસ્તુમાંથી જડપણાના હેતુરૂપ જડતા ઉત્પન્ન થાય છે. હે બ્રહ્મન, કોશેટો કરનાર કીડો પોતાની ઈચ્છાથી પોતાનું જ બંધન થાય એવી ક્રિયા કરે છે, તેમ આત્મા પોતે પોતાના બંધન માટે વાસનાની વિચિત્રતાનો વિસ્તાર કરે છે. કોશેટો કરનાર કીડો વિસ્મૃતિથી જેમ મજબૂત બંધન કરે છે, તેમ આત્મા પોતાની ઈચ્છાથી વિસ્મૃતિની ભાવના કરીને કઠિન બંધન કરે છે. હાથી જેવી રીતે પોતાની ઈચ્છાથી પોતાના બંધન સ્તંભથી મુક્ત થાય છે, તેવી રીતે આત્મા પણ પોતાની ઈચ્છાથી પોતાના સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરીને સંસારના બંધનથી મુક્ત થાય છે. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપવાનો અપાય છે. આ જળ ગંગાજળ ગંગાજળ